हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું મેથ્સના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો। છેલ્લા ઘણા સમયથી આપણે ચેપ્ટર 1 સંબંધ અને વિધેય કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ પીરિયડની અંદર સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 8 સુધી આપણે કમ્પ્લીટ કર્યા હતા। આઈ હોપ બધાએ વ્યવસ્થિત પ્રેક્ટિસ પણ કરી લીધી હશે મિત્રો, બધાને વ્યવસ્થિત સમજાતું પણ હશે મિત્રો। હવે આજે આપણે દાખલા નંબર 9 થી આગળ વધીએ મિત્રો। દાખલા નંબર 9 ની રકમ શું કહે છે, 8મો કર્યો તો એના જેવો જ છે થોડો, ઓકે, પણ અહીંયા દ્વિઘાત સમીકરણ છે એટલો ફરક છે, અહીંયા સુરેખ હતું। વિધેય f ફ્રોમ r પોઝિટિવ ટુ -5 ટુ ઇન્ફાઇનાઇટ f ઓફ x બરાબર 9x² + 6x - 5 દ્વારા વ્યાખ્યાયિત છે। સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને એનું પ્રતિવિધેય આવું છે, f ઇન્વર્સ ઓફ y બરાબર √y + 6 - 1 / 3 છે આવું। તો આ વિધેય વ્યસ્ત સંપન્ન છે, એના માટે આપણે આપેલા વિધેયને એક એક અને વ્યાપ્ત પહેલા બનાવશું અને પછી એમાંથી આપણે x ને કરતા બનાવી અને આવું આપણે મેળવી દેશું વ્યસ્ત સંપન્ન છે તો, ઓકે। ચાલો હવે અહીંયા પણ આગળના દાખલામાં જેમ હતું r પોઝિટિવને એને અનુરૂણ વાસ્તવિક સંખ્યા કીધી હતી, એમ અહીંયા પણ r પોઝિટિવને આમાં ચોખવટ નથી કરી પણ હોવું જોઈતું હતું, એટલે અહીંયા પણ r પોઝિટિવ છે એ 0 સહિતની ધન વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ, કારણ કે જો અહીંયા 0 ન હોય તો આની અંદર તમે જો 0 મૂકો 0 0 તો જ -5 મળે ને આમાં -5 તો છે, એનો મતલબ r પોઝિટિવ છે એ અનઋણ વાસ્તવિક સંખ્યા છે। અહીં r પોઝિટિવ બરાબર 0 ટુ ઇન્ફાઇનાઇટ। સામાન્ય રીતે r પોઝિટિવની અંદર 0 નું અસ્તિત્વ હોતું નથી, માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ જ હોય છે। r પોઝિટિવનો મતલબ 0 થી ઇન્ફાઇનાઇટ થાય, r નેગેટિવનો મતલબ -ઇન્ફાઇનાઇટ થી 0 થાય, ઓકે। હવે જો આમ તમે કરો કે r પોઝિટિવ યોગ 0 કરો તો જ આ 0 થી ઇન્ફાઇનાઇટ થાય, ઓકે। અને r આખો કોનાથી બને તો કે r પોઝિટિવ યોગ r નેગેટિવ યોગ 0, આ ત્રણેય ભેગા કરો ત્યારે આખો વાસ્તવિક સંખ્યા ગણ r બનતો હોય છે મિત્રો। એટલે ખાસ ધ્યાન રાખવું, r પોઝિટિવ જ અન્ય બાકી ગમે તે જગ્યાએ દેખાય તો આપણે અનઋણ નથી સમજવાનું, ઓકે। ધન વાસ્તવિક સંખ્યા માટે જ r પોઝિટિવ વપરાય છે, પણ અહીંયા એક વિશેષ કિસ્સા તરીકે આમાં ચોખવટ કરી દેવાની જરૂર હતી, પણ આ દાખલામાં ન કરી, અને આગળનો 8મો દાખલો આપણે કર્યો હતો એમાં તો કરી હતી જ, ઓકે। પણ અહીંયા પણ આપણે r પોઝિટિવ એટલે 0 ટુ ઇન્ફાઇનાઇટ જ સમજવાનું છે મિત્રો। ચાલો મિત્રો, હવે f ફ્રોમ r પોઝિટિવ ટુ -5 ટુ ઇન્ફાઇનાઇટ f ઓફ x બરાબર 9x² + 6x - 5 આપ્યા છે આપણને। વિધેય જે આપ્યું છે એ વિધેય આપણે લખી દીધું। હવે એક એક બતાવીએ પહેલા, એક એક પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ r પોઝિટિવ માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 એમ્પ્લાઇઝ, આમાં બધે પહેલા x1 મૂકી દઈએ એટલે 9x1² + 6x1 - 5 બરાબર, હવે x2 મૂકી દઈશું એટલે 9x2² + 6x2 - 5, બે બાજુથી -5 - 5 કેન્સલ કરશું આપણે, બે બાજુ વધ્યા છે 9x1², બે પદ છે એને આ બાજુ લઈ લેશો તો 9x1² - 9x2² + 6x1 - 6x2 બરાબર 0 થશે। પહેલા બે પદમાંથી 9 કોમન કાઢીશ, પછી x1² અને x2 સ્ક્વેર થશે, પ્લસ 6 કોમન કાઢીશ એટલે x1 - x2 બરાબર 0। તો 9 ઇન્ટુ આ બેમાંથી આપણે આના અવયવ પાડી નાખશું એટલે x1 - x2 અને x1 + x2 + 6 ઇન્ટુ x1 - x2 બરાબર 0। બેમાંથી ફરી પાછા આપણે x1 - x2 કોમન કાઢશું એટલે વધશે 9 ઇન્ટુ x1 + x2 + 6 બરાબર 0। હવે આ બે પદનો ગુણાકાર 0 આવ્યો છે મિત્રો। હવે આ પદમાં x1 અને x2 ના મૂલ્ય કદાચ શૂન્ય હોય, બે જુદા જુદા એકબીજાની વિરોધી સંખ્યા તો આપણે વિચારતા જ નથી, પણ આ પદનું મૂલ્ય શૂન્ય થઈ શકે નહીં, કારણ કે બે શૂન્ય લઈ લેશો તોય +6 પડ્યા છે, એટલે આ પદ અને ક્યાંય માઇનસની નિશાની છે નહીં, બધાય પ્લસ જ છે। એનો મતલબ એવો થયો કે આ પદનું મૂલ્ય શૂન્ય તો નથી જ,
એનો મતલબ કે આ બે જ શૂન્ય હોવા જોઈએ, કારણ કે બે પદનો ગુણાકાર તો શૂન્ય તો જ થાય કે બેમાંથી એક તો ઓછામાં ઓછું શૂન્ય હોય તો જ થઈ શકે. એટલે અહીંયા કરશું કે તેથી x1 માઇનસ x2 બરાબર 0. કારણમાં આપી દેશું કે 9 ઇન્ટુ x1 પ્લસ x2 પ્લસ 6 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો અહીંયા આપણને x1 બરાબર x2 મળી ગયા છે. તો x1 બરાબર x2 મળે તો શું કહી શકીએ મિત્રો આપણે? વિધેય કેવું છે? 1 1. તેથી f 1 1 છે. હવે વ્યાપ્તતાની વાત કરી દઈએ આપણે. વ્યાપ્તતા માટે આપણે વિધેયનું સૂત્ર લેશું f of x બરાબર 9x વર્ગ વત્તા 6x માઇનસ 5. હવે આને આપણે મેં તમને કીધું હતું કે જ્યારે પણ દ્વિઘાત બહુપદી આવે ત્યારે એનો વિસ્તાર મેળવવા માટે એને પૂર્ણ વર્ગમાં ફેરવવા પડે. તો આને પૂર્ણ વર્ગમાં ફેરવવા માટે પહેલા 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ એટલે 3x અને હવે ખાલી જગ્યામાં જે સંખ્યા આવશે એ મધ્યમ પદ બનાવતી હોવી જોઈએ. તો અહીં જોશો તો 2 તેરી 6 6x, તો અહીંયા 6x છે જ ઓલરેડી. એનો મતલબ કે અહીંયા હવે કાંઈ નહીં 1 જ હોવા જોઈએ. તો 1 નો સ્ક્વેર, આ જે પદ આવે એનો સ્ક્વેર કરો એ અંતિમ પદ થયું આ. તો અંતિમ પદ 1 થયું એટલે આપણે એમાં અંતિમ પદ 1 સેટ કરશું એટલે 9x વર્ગ વત્તા 6x પ્લસ 1. ઓકે, પ્રથમ પદ અને અંતિમ પદની નિશાની સરખી જ હોય એટલે પ્રથમ પદ ધન છે તો અંતિમ પદ પણ ધન જ રાખવું પડે આપણે. હવે અહીંયા -5 હતા એટલે હું 1 -6 કરી દઉં એટલે -5 પદ તો એનું જ રહેવું જોઈએ. તો પહેલા 3 પદ પૂર્ણ વર્ગ થઈ ગયા છે તો 3x વત્તા 1 એનો હોલ સ્ક્વેર -6. આ f of x થયું. તો મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા કોઈ પણ પૂર્ણ વર્ગ પદ હોય, વર્ગ આવતો હોય એનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય અને એને -6 કરીએ તો એનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6 થશે. તો મિત્રો -6. હવે અહીંયા આપણી પાસે r નથી. ઓકે, એનો પ્રદેશ r નથી, r પોઝિટિવ અને એમાં આપણે અનઋણ વાસ્તવિક સંખ્યા એટલે કે r પોઝિટિવને આપણે 0 થી ઇન્ફાઇનાઇટ કીધો છે. તો અહીંયા તમે x0 ન્યૂનતમ કિંમત એની મૂકી દેશો 0. તો 0 મૂકશો એટલે 1 નો સ્ક્વેર 1 1 6 તો એનું મૂલ્ય કેવું મળશે? 1 6 કરશો તમે તો આનું મૂલ્ય -5 મળશે. તો -5 અથવા -5 થી મોટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -5 પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ માટે. ઓકે, તો આનું મૂલ્ય છે એ 0 થી ઇન્ફાઇનાઇટ માટે 0 મૂકતા 1 -6 એટલે એનું મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય -5 થશે. પછી -5 થી મોટી સંખ્યાઓ જ આવશે, કારણ કે અહીંયા તમે જે કાંઈ પણ સંખ્યા મૂકતા જશો તો આ 1 થી મોટી સંખ્યાઓ મળતી જશે અને 1 થી મોટી સંખ્યા -6 કરશું એટલે એ આપણને -5 થી મોટી સંખ્યાઓ જ આપશે. એટલે ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -5 ફોર ઓલ x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, તેથી રેન્જ ઓફ f બરાબર -5 ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ. અહીંયા સહપ્રદેશમાં આપણને એટલા જ આપ્યા છે. તેથી f વ્યાપ્ત વિધેય છે. તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે. તેથી હવે આ f of x જે છે f of x બરાબર 3x પ્લસ 1 નો સ્ક્વેર -6 એમાં આપણે f of x ની જગ્યાએ y લઈ લેશું એટલે 3x પ્લસ 1 નો સ્ક્વેર -6. હવે 6 આ બાજુ લઈ લઈએ એટલે y પ્લસ 6 બરાબર 3x પ્લસ 1 નો સ્ક્વેર અને બે બાજુ વર્ગમૂળ લેશું એટલે રૂટ ઓફ y પ્લસ 6 બરાબર 3x પ્લસ 1. ઓકે, વર્ગમૂળ કાઢ્યું. ધન વાસ્તવિક સંખ્યા છે એટલે પ્લસ ઓર માઇનસ નહીં આવે મિત્રો. ઓકે, હવે એમાંથી x ને કરતા બનાવીએ તો 3x બરાબર રૂટ y પ્લસ 6 માઇનસ 1 તો x બરાબર રૂટ y પ્લસ 6 માઇનસ 1/3 થશે. તો એના ઉપરથી આપણે તેથી f ઇન્વર્સ ફ્રોમ -5 ટુ ઇન્ફાઇનાઇટ થી r પોઝિટિવ f ઇન્વર્સ ઓફ y બરાબર રૂટ ઓફ y પ્લસ 6 માઇનસ 1/3 આ એનું પ્રતિવિધેય થશે મિત્રો.
તો આ રીતે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે આર પોઝિટિવ એટલે કે આ 0 થી ઇન્ફાઇનાઇટ ઉપર વ્યાખ્યાયિત છે, નહીં તો આનો વિસ્તાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જો અહીંયા આર આપ્યો હોત તો આનો વિસ્તાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6 થાય. ખાસ ધ્યાન રાખજો. એટલે -6 થી ઇન્ફાઇનાઇટ થાય જો 0 ટુ ઇન્ફાઇનાઇટ ન હોત તો મિત્રો. ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો, નોંધી લ્યો. એકદમ મજાનો દાખલો છે. ચાલો મિત્રો, પછીના 10મા દાખલાની અંદર આપણે થિયોરેટિકલ દાખલો છે, સાબિત કરવાનું છે મિત્રો. વિધેય f ફ્રોમ x ટુ y વ્યસ્ત સંપન્ન છે, મતલબ કે એના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે, અથવા તો વ્યસ્ત સંપન્ન છે એનો મતલબ એક અને વ્યાપ છે, એવો પણ આપણે કરી શકીએ. તો સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે, એટલે કે એક અને માત્ર એક જ છે. તો આપણે શું કરવું જોઈએ આ સ્થિતિમાં? આપણે કોઈ પણ વસ્તુ છે એ એક અને માત્ર એક જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એવું આપણે કેવું હોય તો આપણે એક કરતાં વધારે પ્રતિવિધેય, એટલે કે બે પ્રતિવિધેય ઓછામાં ઓછા આપણે ધારી લઈએ કે ભાઈ આના બે પ્રતિવિધેય છે અને એ બે છે એના પ્રતિવિધેય હોય તો એ બે સમાન છે એવું જો આપણે બતાવી દઈએ તો પ્રતિવિધેય છે એ અનન્ય છે એવું સાબિત થઈ જાય મિત્રો. તો કરીએ સ્ટાર્ટ આ દાખલાને મિત્રો. અહીં ધ્યાન આપજો. વિધેય f ફ્રોમ x ટુ y વ્યસ્ત સંપન્ન છે, તેથી f એક અને વ્યાપ્ત છે. ઓકે, હવે વ્યસ્ત સંપન્ન છે તો આપણે f નું પ્રતિવિધેય છે એ બે ધારી લઈ. ધારો કે f ફ્રોમ x ટુ y ના બે પ્રતિવિધેયો, એના બે પ્રતિવિધેયો g1 અને g2 ધારી. g1 y2x અને g2 ફ્રોમ y ટુ x છે. આવા બે પ્રતિવિધેયો g1 અને g2. f છે એનો પ્રદેશ x ટુ y છે આ પ્રમાણે પ્રદેશ, અને એનો વિસ્તાર તો અહીંયા ઉલટાઈ જશે, y ટુ x લેવા પડશે બે આપણે. ઓકે, તો g1 અને g2 બે પ્રતિવિધેયો આપણે લીધા છે. તો જો એના પ્રતિવિધેયો હોય તો એની સાથે સંયોજન, એટલે કે આવું આપણે કહી શકીએ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે f ઓફ g1 ઓફ y બરાબર શું થાય? f ઓફ g1 ઓફ y બરાબર i y, કારણ કે g1 ના પ્રદેશથી f1 ના સપ્રદેશ એટલે y થી y નું વિધેય થાય i ઓફ y, અને f ઓફ g2 ઓફ y બરાબર ઈ પણ થશે i y. ઓકે, કારણ કે બેયમાં y2 y ના વિધેય થશે એટલે બે i y. હવે જો આ બે બરાબર i y એટલે કે y યામ જ છે તો આ બેયને આપણે સરખાવી શકીએ. તેથી f ઓફ g1 ઓફ y બરાબર f ઓફ g2 ઓફ y. હવે ઓફ નો ઓ દૂર કરીએ એટલે આવું લખી શકીએ f ઓફ g1 ઓફ y બરાબર f ઓફ g2 ઓફ y. સમજાઈ ગયું મિત્રો? બે બાજુ આપણે ઓફ છે એ કર્યો છે. આ બે બરાબર iy થાય છે એટલે આના બરાબર આ બે સરખા છે એટલે આ બે સરખા છે એવું આપણે સરખાવી દીધું. હવે f છે બે બાજુ f લાગેલું છે. હવે f છે એ અહીંયા આપણે એક એક છે એવું આપણે જાણીએ છીએ, કારણ કે f વ્યસ્ત સંપન્ન છે તો બે બાજુથી f તમે દૂર કરી શકો. તો આ થઈ જાય g1y બરાબર g2y. કારણમાં આપણે લખશું કે f એક એક છે. f એક એક છે એટલે બે બાજુથી વિધેય f છે એ દૂર કરી નાખીએ. કેમ? f અંદરનું પદ છે f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય, જો એક એક હોય તો x1 બરાબર x2 થાય એટલે અંદરના પદ બે સમાન છે એવું આપણે કહી શકીએ. તો g1y બરાબર g2y આવી ગયું. એનો મતલબ કે g1 ને g2 તો સમાન છે, તેથી g1 બરાબર g2. તો બે આપણે કીધું હતું કે બે f ના બે પ્રતિવિધેયો ભિન્ન છે પણ આપણને ગણતરી કરતા તો બે સમાન મળ્યા, એનો મતલબ કે એનું પ્રતિવિધેય હંમેશા અનન્ય હોય. તેથી f નું પ્રતિવિધેય અનન્ય છે. ઓકે, g1 બરાબર g2 બતાવી દીધું એટલે f નું પ્રતિવિધેય અનન્ય છે એવું આપણે કહી શકીએ. નોંધી લ્યો મિત્રો આને.
ચાલો મિત્રો, પછીનો દાખલા નંબર 11 એકદમ સહેલો દાખલો આપ્યો છે. જો f ફ્રોમ 1 to 3 થી abc તથા f ઓફ a બરાબર 1, f ઓફ 2 બરાબર b અને f ઓફ 3 બરાબર c, તો f ઇન્વર્સ શોધો તથા સાબિત કરો કે f ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર f પોતે જ છે, એવું આપણે સાબિત કરવાનું છે મિત્રો. તો કરીએ આપણે. આના પછીનો દાખલામાં આ જ વસ્તુ આપણે વ્યાપક સ્વરૂપમાં કરવાની છે. તો અહીંયા લઈએ આપણે f ફ્રોમ 1 to 3 થી abc અને f બરાબર ક્રમયુક્ત જોડમાં લખો તો આ પ્રમાણે થયું 1a, પછી f ઓફ 2b અને 3c આવું થયું. તો આની હું આકૃતિ તમને બનાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. આ a અને આ b ગણ છે, અહીંયા 1 2 3 છે ને અહીંયા a b c છે. 1a સાથે, 2b સાથે અને 3 છે એ c સાથે સંકળાય છે, મતલબ આનો દરેક ઘટક આના દરેક ઘટક સાથે સંકળાયેલો છે અને આનો b નો દરેક ઘટક તીર મેળવે છે, એનો મતલબ 1 1 અને વ્યાપ છે. જો આકૃતિ દોરીને આમ કરશો તો આના માટે તમારે આટલું જ લખવાનું કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે f 1 1 અને વ્યાપ્ત છે, તેથી f ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે f ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો f ઇન્વર્સ શું થાય? તેથી f ઇન્વર્સ ફ્રોમ એના પ્રદેશ અને પ્રદેશ અને વિસ્તાર બે બદલાવી નાખવાના, એટલે a b c થી 1 2 3 થશે અને તેથી f ઇન્વર્સ બરાબર f ઇન્વર્સમાં ક્રમયુક્ત જોડનો ગણ જે લીધો છે એને પણ ઉલટી ક્રમયુક્ત જોડ કરી નાખો, એટલે a1 b2 અને c3 થઈ જશે. હવે આમાં પણ ફરી પાછું આપણે એના ઇન્વર્સના ઇન્વર્સ ઉપર જવું છે, એટલે આના પણ ઇન્વર્સ ઉપર જાય તો હું અહીંયા આ b થી a નું વિધેય છે, b થી a નું વિધેય આમાં a b c છે ને અહીંયા 1 2 3 છે, તો આ આની સાથે આની સાથે ને આ આની સાથે સંકળાય છે, a1 સાથે b2 સાથે અને c3 સાથે. તો અહીંયા પણ આપણે લખશું કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે f ઇન્વર્સ પણ 1 1 અને વ્યાપ્ત છે, તેથી f ઇન્વર્સ ઓફ ઇન્વર્સનું અસ્તિત્વ છે, એટલે કે વ્યસ્તના વ્યસ્તનું અસ્તિત્વ છે. તેથી f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ ફ્રોમ આનું પાછું ઊંધું થઈ જશે, એટલે કે 1 2 3 થી a b c, તેથી f ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર આની ક્રમયુક્ત જોડ ઊંધી કરી નાખીએ તો 1a 2b અને 3c. ઓકે, તો આ જોઈ શકાય છે કે આ ક્રમયુક્ત જોડ f જેટલી જ છે. તો આ કોના જેટલું થયું? ઇઝ ઇક્વલ ટુ f. તેથી f ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર f. આવ્યો ખ્યાલ મિત્રો? એટલે એકદમ સરળતાથી તમે આકૃતિની મદદથી કરી શકો. પરીક્ષામાં પણ આ જ રીતે આકૃતિ દોરી અને બતાવવાનું રહેશે મિત્રો. તમારે નોંધી લ્યો આ દાખલાને. ચાલો મિત્રો, હવે એના પછી 12મો દાખલો છે, એ પણ વ્યાપક સ્વરૂપમાં આપણે કામ કરવાનું છે. અગાઉ આપણે વ્યસ્ત સંપન્ન વિધેય અથવા તો પ્રતિવિધેયની અનન્યતા સાબિત કરી દીધી છે અને હમણાં જ આપણે 11મો દાખલો કર્યો હતો કે જેમાં f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ બરાબર f બતાવ્યું હતું. અહીંયા આપણે એ જ વસ્તુ વ્યાપક સ્વરૂપમાં કામ કરવાનું છે કે વિધેય f ફ્રોમ x to y વ્યસ્ત સંપન્ન છે, સાબિત કરો કે f ઇન્વર્સનું પ્રતિવિધેય f છે, એટલે કે f ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર f. તો આ રીતે આપણે એની અંદર લખાણ કરવું પડશે મિત્રો કે વિધેય f ફ્રોમ x to y વ્યસ્ત સંપન્ન હોવાથી f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે.
ઓકે, એફ છે એ વ્યસ્ત સંપન્ન છે એટલે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને એનું પ્રતિવિધેય છે આપણે જી ધારી લઈ. ધારો કે જી ફ્રોમ આ એક્સ ટુ વાય છે, આપણે અહીં વાય ટુ એક્સ લેવું પડે એનું પ્રતિવિધેય. જી ફ્રોમ વાય ટુ એક્સ એ એફનું પ્રતિવિધેય છે. હવે જો જી છે એ એફનું પ્રતિવિધેય હોય તો પ્રતિવિધેયની વ્યાખ્યા એટલે કે વ્યસ્ત સંપન્ન વિધેયની વ્યાખ્યા શું કહે છે કે એ બેનું પરસ્પર સાથેનું સંયોજન છે એ હંમેશા તદેવ વિધેય થાય. એટલે કે જી ઓફ એફ બરાબર આઈ એક્સ અથવા તો આઈ કેપિટલ એક્સ રાખીએ આઈ એક્સ અને એફ ઓફ જી બરાબર આઈ વાય થશે. હવે અહીંયા આપણે જો જી બરાબર એફ ઇન્વર્સ લઈએ તો હવે જી છે એ એનું પ્રતિવિધેય છે એટલે જીને જ હું એફ ઇન્વર્સ તરીકે દર્શાવું તો આવું થશે. અહીંયા એફ ઇન્વર્સ ઓફ એફ બરાબર આઈ એક્સ અને એફ ઓફ એફ ઇન્વર્સ બરાબર આઈ વાય. એનો મતલબ એફ ઇન્વર્સનું એફ સાથેનું સંયોજન ને એફનું એફ ઇન્વર્સ સાથેનું સંયોજન બે તદેવ વિધેય થાય છે. જો બે વિધેયના સંયોજન તદેવ વિધેય થતા હોય તો એ બે એકબીજાના પ્રતિવિધેયો જ હોય. ઓકે, તેથી એફ ઇન્વર્સ ફ્રોમ વાય ટુ એક્સ એ વ્યસ્ત સંપન્ન છે તથા વિધેયના પ્રતિવિધેયની તથા વિધેયનું પ્રતિવિધેય અનન્ય હોય છે. તેથી એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે. એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે એનો મતલબ કે એફ ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર એફ. ઓકે, નીચે તમે લખજો, અહીંયા નીચે હું લખીશ તો વળી દેખાશે નહીં. ઓકે, તો એફ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એફ. તો આ રીતે બહુ સિમ્પલ વે આપણે બતાવી દીધું છે. અહીંયા આપણા દાખલાઓ પૂરા થાય છે. હવે બે એમસીક્યુ છે એ જોઈ જઈએ. પહેલાં આ નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, બે એમસીક્યુ જોઈ જાય. 13મો અને 14મો દાખલો છે એમસીક્યુના સ્વરૂપમાં આપ્યા છે. સ્વાધ્યાય 1.3 અહીંયા આપણું પૂરું થશે મિત્રો. એટલે ચાલો હવે અહીં શું કીધું છે કે જો વિધેય એફ ફ્રોમ આર થી આર એ એફ ઓફ એક્સ બરાબર 3 માઇનસ એક્સ ક્યુબ અને એનો આખાઈનું ઘનમૂળ દ્વારા આપેલ હોય તો એફ ઓફ એક્સ એની સાથેનું સંયોજન શું થશે, એ જ વિધેયનું એની સાથેનું સંયોજિત વિધેય શું બને છે એ આપણે મેળવવાનું છે. નીચે આ પ્રમાણે આપણને 4 વિકલ્પ આપ્યા છે. તો એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ આખે આખું અહીં મૂકી દો પહેલા. એટલે અંદર 3 માઇનસ એક્સ ઘનની 1/3 ઘાત. હવે આ આખે આખા પદ ઉપર વિધેય એફ લગાડવાનું છે. એટલે આ આખે આખું પદ આમાં જ્યાં એક્સ આવે છે ને ત્યાં આ આખે આખું એક્સની જગ્યાએ બાકી બધી ઘાત ને બધું એમને માનવાનું છે. તો હું કૌંસમાં 3 માઇનસ હવે આખે આખું પદ ત્યાં મૂકશું એટલે 3 માઇનસ એક્સ ઘન એની 1/3 ઘાત અને એનો ઘન અને આખાઈની માથે 1/3 ઘાત. જો અહીંયા ઘનમૂળ આવે છે તો આ બધા આમ ફટાફટ આમ નથી ઉડાડી નાખવાના. જે કેન્સલ થાય એ જ કેન્સલ કરી શકો. જો અહીંયા જોશો તો આ તો આખા પદ બે પદોના ઘાતમાં 1/3 એટલે આ બે ન ઉડે. ઓકે, હવે અહીંયા જોશો તો આ બે પદોની બાદબાકીની માથે 1/3 એટલે આ બે ન ઉડે. હવે આ આખા પદની માથે 1/3 એના આખાઈ પદની 3 એટલે આ બે ઉડી જશે. ઓકે, એટલે આ ઘનમૂળ કેન્સલ થશે. તો કૌંસની અંદર વધશે 3 માઇનસ કૌંસ છોડી નાખો એટલે -3 અને માઇનસ પ્લસ એક્સની 3 ઘાત એનો આખાઈનું ઘનમૂળ એમનો. તો આ 3 કેન્સલ થશે. એક્સ ઘન અને એનું ઘનમૂળ તો અહીંયા ઘનમૂળ ને ઘન કેન્સલ થશે તો બરાબર એક્સ. તો અહીંયા આપણને એફનું એફ સાથેનું સંયોજિત વિધેય એક્સ મળ્યું છે, તદેવ વિધેય એક્સ. ઓકે, તો આર થી આર ઉપર એનું એની જ સાથેનું સંયોજન તદેવ વિધેય મળ્યું છે. તો આના માટે તમે એના વ્યસ્ત વિધેય માટે શું કહી શકો? તો એનું વ્યસ્ત વિધેય મિત્રો આનું આ જ મળે તમને. જો કોઈ વિધેય આર થી આર ઉપર પ્રદેશ સહપ્રદેશ સમાન છે
અને ઈ વિધેયનું એની જ સાથેનું સંયોજન કરો અને જો તદેવ વિધેય આવી જાય એટલે કે x આવી જાય તો એનું પ્રતિવિધેય ઈ પોતે જ થશે મિત્રો. ઓકે, તો અહીંયા તો આપણે ખાલી સંયોજન જ મેળવવાનું હતું એટલે x મળી ગયું. હવે એવી જ રીતે 14માં MCQ ની અંદર જુઓ તો એમ કહે છે કે વિધેય f from r minus -4/3 થી r f of x બરાબર 4x upon 3x plus 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f છે. તો f નું પ્રતિવિધેય g કીધું છે. તો g કઈ રીતે મળશે? હવે સામાન્ય રીતે જોવા જઈએ તો મેં તમને કીધું છે કે આ વિધેય અંશમાં અને છેદમાં સુરેખ બહુપદી છે. તો આવું વિધેય છે એ સમય વિધેય થયું. સુરેખ હોય કે પછી કોઈ પણ બહુપદી હોય તો એ સમય વિધેય થાય. પણ અંશમાં અને છેદમાં સુરેખ બહુપદી હોય અને જો r માઇનસ સમથિંગ થી r માઇનસ સમથિંગ આપેલું હોય તો એ હંમેશા એક એક અને વ્યાપ્ત થાય. પણ આ એક એક તો થશે પણ અહીંયા r માંથી કાંઈ બાદ થયેલું છે નહીં. એનો મતલબ કે આ વિધેય વ્યાપ્ત નહીં થાય. ઓકે, તો વ્યસ્ત સંપન્ન થઈ શકે નહીં. એટલે જ તમને આગળ જતા એનું પ્રતિવિધેય આપ્યું. અહીંયા g ફ્રોમ f નો વિસ્તાર અહીં કરી દીધો. અહીંયા r છે એ અહીંયા ન લીધો. આ બે આપણને ખબર છે ઉલટાઈ જાય, પણ નકરો r અહીં નો કીધો. અહીંયા તમને f નો વિસ્તાર મુકાવડી દીધો. જો f નો વિસ્તાર અહીં મૂકો, r ની જગ્યાએ f નો વિસ્તાર આવે તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, કારણ કે તો જ એ વ્યાપ્ત વિધેય થશે. એટલા માટે અહીં વિસ્તાર મૂકી દીધો છે. તો એ ખાલી જગ્યા દ્વારા મળે. એટલે બીજું કાંઈ નથી કરવાનું. સિમ્પલ શબ્દોમાં કહું તો આનું પ્રતિવિધેય જ મેળવવાનું છે. એટલે f of x બરાબર 4x ના છેદમાં 3x plus 4 છે. તો અહીંયા y મૂકી દઈએ તો 4x upon 3x plus 4. ચાલો હવે આમાંથી તમે ગુણી અને x ને કરતા બનાવી દો. ચાલો બનાવો જોઈએ. હું તમારા માટે રાહ જોઉં છું. પેન અને નોટ તમારી પાસે હશે તો એનો ઉપયોગ કરો અને બનાવવો જોઈએ. શું આમાંથી કયો વિકલ્પ આવે છે ચેક કરો. ચાલો, તમારો ટાઈમ સ્ટાર્ટ. ચાલો, A, B, C or D કયો વિકલ્પ આવે છે? ચાલો હવે હું તમારી સામે જ બનાવી દઉં. આને ગુણશું એટલે 3xy પ્લસ 4y બરાબર 4x. ઓકે, તો આ પદ સામે લઈ જઈશ તો 4y બરાબર 4x માઇનસ 3xy. તો 4y બરાબર બેમાંથી x કોમન કાઢીશ એટલે 4 માઇનસ 3y. તો આ x બરાબર 4y ના છેદમાં 4 માઇનસ 3y મળ્યા છે. તો આ છે એ જ આપણું g of y. g of y બરાબર 4y ના છેદમાં 4 માઇનસ 3y. x એટલે g of y એનું પ્રતિવિધેય. y ના ચલમાં છે એટલે g of y લેશું આપણે. તો આવું ક્યાં છે મિત્રો? 4y ના છેદમાં 4 માઇનસ 3y b વિકલ્પમાં છે. એટલે b વિકલ્પ છે એ એનો રાઈટ વિકલ્પ છે. તો એકદમ સહેલું આખું પ્રકરણ હતું મિત્રો. આખું સ્વાધ્યાય પૂરું થઈ જાય એટલે દર સ્વાધ્યાયે તમારે ફરીને પાછું આખું સ્વાધ્યાય થોડા દાખલાઓ આપણે ગણ્યા હોય એક એક પીરિયડમાં, પણ પૂરું થઈ જાય પછી ફરી પાછું એક વખત એને ગણી નાખવું જોઈએ કે જેથી કરીને તમારા માઇન્ડમાં આખું વ્યવસ્થિત ક્લિયર થાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે જે ચેપ્ટર હાલતું હોય ત્યારે જ તમે એની મહત્તમ પ્રેક્ટિસ કરો તો જ તમને કામ આપવાની છે. પછી જ્યારે જાજા ચેપ્ટર ભેગા થઈ જાય ને પછી પાછું પહેલેથી ઉપાડવા જાય ત્યારે ઓલા ચેપ્ટરને ટાઈમ ન આપી શકીએ અને આ ચેપ્ટરને ટાઈમ પૂરતો ન આપી શકીએ. એના કરતાં બેટર વસ્તુ એ હોય છે કે તમે પૂરતું જે ચેપ્ટર હાલતું હોય એ ચેપ્ટરના છેડા સુધી વયા જાઓ. ઓકે, બે બાજુના છેડા તમે મેળવી લ્યો એટલે તમારે ક્યાંય તકલીફ પડે નહીં. તો નોંધી લ્યો મિત્રો આ દાખલા બે. ચાલો મિત્રો, હવે કેટલાક અગત્યના મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે જેના ઉપરથી તમે કોઈ પણ વસ્તુ માટે એની કુલ સંખ્યા કેટલી હોય, મતલબ કે ઉપગણોની કુલ સંખ્યા કેટલી છે, a ક્રોસ એના ઉપગણોની કુલ સંખ્યા કેટલી છે, વિધેયની કુલ સંખ્યા કેટલી મળે, સંબંધોની કુલ સંખ્યા કેટલી મળે, એના માટેના સૂત્રો છે. એક એક વિધેયોની સંખ્યા કેટલી હોય, વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી મળી શકે આપણને, a અને b માં ઘટકોની સંખ્યા જાણતા હોય તો એના ઉપરથી એક એક વિધેયો કેટલા થઈ શકે, વ્યાપ્ત વિધેયો કેટલા થઈ શકે, કુલ સંખ્યા એની, એના માટેના કેટલાક યાદ રાખવા જેવા પરિણામો છે મિત્રો. આ પરિણામો બધા જ યાદ રાખવાના છે જેનો ઉપયોગ છે એ નાના નાના MCQમાં થઈ શકે મિત્રો. જો તમને આ વસ્તુ એટ એ ટાઈમ ન ખબર હોય તો એ MCQનો જવાબ લઈ આવવો એટલો સરળ પડતો નથી, કારણ કે ખબર જ નથી હોતી સૂત્રની, તો તમે ત્યારે એટ એ ટાઈમ એવું વિચારવું છે એ ડિફિકલ્ટ થઈ પડે એના જેવું છે. તો આ બધા મુદ્દાઓ છે તમારે 1 by 1 વ્યવસ્થિત યાદ રાખવાના છે. જોતા જઈએ આપણે 1 by 1.
જો ગણ એ માં n ઘટકો હોય તો તેના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત જેટલી હોય છે. એ તમે ગણ જ્યાંથી આવતું છે ત્યારથી જ તમે આ બધી વસ્તુઓ ભણતા હો છો. ગણ આવ્યું ત્યારથી જ એના ઉપગણોની સંખ્યા 2n, 10માં પણ તમે આ ભણતા આવો છો. તો ગણ એ માં n ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા 2n. હવે કોઈ પણ ગણને બે પ્રકારના ઉપગણો હોય, એક ઉચિત અને બીજા અનુચિત. અનુચિત ઉપગણોની અંદર ઈ ગણ પોતે અને ખાલી ગણ 5 આ બેનો સમાવેશ થાય. તો જો તમને કદાચ એમ પૂછે બધાય ઉપગણો તો 2n થયા, પણ એમ પૂછે કે ઉચિત ઉપગણોની સંખ્યા તો ઓલા અનુચિત વાળા બે બાદ કરવા પડે, તો સંખ્યા 2n - 2 કરવી પડે મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે એના પછીનો ગણ એ માં n ઘટકો હોય તો a ક્રોસ a માં. હવે ગણ એ માં n ઘટકો હોય તો a ક્રોસ a માં કેટલા ઘટકો થાય? તો કે n ગુણ્યા n એટલે કે n² જેટલા ઘટકો થાય. તો a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા 2 ના ઘાતમાં આના ઘટકોની સંખ્યા જેટલી થાય. એટલે a ક્રોસ a માં n² જેટલા ઘટકો હોય એટલે એની સંખ્યા 2n² થશે મિત્રો. પછી એ જ રીતે અહીંયા આપણે a ક્રોસ a લીધું, પણ આ જો a માં m ઘટકો અને b માં n ઘટકો લઈ તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા તો કે આ બેયના ગુણાકાર જેટલે 2m ગુણ્યા n જેટલી થશે મિત્રો. જો નંબર ઓફ a બરાબર m એટલે કે ગણ a માં ઘટકોની સંખ્યા m છે અને ગણ b માં ઘટકોની સંખ્યા n હોય તો a થી b પરના સંબંધોની કુલ સંખ્યા. આવા કેટલા સંબંધો મળી શકે? તો આપણે જાણીએ છીએ કે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ, તો એનો મતલબ કે જેટલા a ક્રોસ b ના ઉપગણ થાય એટલા જ સંબંધ થાય. એટલે આ બે સૂત્ર સરખા જ રહે. કુલ સંબંધોની સંખ્યા કહીએ તો એ પણ 2mn જ થશે મિત્રો. પછી એ જ રીતે a માં m ઘટકો હોય અને b માં n ઘટકો હોય તો a થી b પરના વિધેયોની કુલ સંખ્યા પૂછે. જો અહીંયા સંબંધોની કુલ સંખ્યા છે, અહીંયા વિધેયોની સંખ્યા છે. જો વિધેયોની કુલ સંખ્યા પૂછવામાં આવે તો n/m મતલબ કે સહપ્રદેશના ઘટકોની સંખ્યાના ઘાતમાં પ્રદેશના ઘટકોની સંખ્યા n/m થશે. ઓકે, હવે પછી અહીંયા n અને અહીંયા m લ્યો તો આ સૂત્ર m ના છેદમાં n થઈ m ના ઘાતમાં n થઈ જશે મિત્રો. એટલે આ m અને n છે તો આપણે યાદ રાખવાનું કે સહપ્રદેશના ઘટકોના ઘાતમાં પ્રદેશના ઘટકો લઈ એટલા વિધેયો ટોટલ આપણને મળી શકે મિત્રો. પછી છઠ્ઠું છે કે જો ગણ a માં n ઘટકો હોય તો ગણ a માં ઘટકોની સંખ્યા n છે એટલે કે નિશ્ચિત n ઘટકો x1 થી xn ઘટકો ધરાવે છે ગણ a, તો f ફ્રોમ a થી a પરનું જ વિધેય છે. ગણ a નું a થી a પરના પ્રકારના એક વિધેયોની સંખ્યા કેટલી થાય? આવા એક વિધેયોની સંખ્યા npn આ ક્રમચય છે, npn રીતે એને ગોઠવી શકો. એટલે npn એટલે n ફેક્ટોરિયલ. a થી a પ્રકારના પણ ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય ત્યારે જ ખાસ ધ્યાન રાખજો મિત્રો. એટલે n ઘટકો હોય ત્યારે a થી a અનંત ઘટકો માટે નથી, આ વસ્તુ નિશ્ચિત ઘટકો શાંત ગણ માટે જ છે. એટલે ગણ a માં n ઘટકો હોય તો f ફ્રોમ a થી a પ્રકારના એક વિધેયોની સંખ્યા npn એટલે કે n ફેક્ટોરિયલ થશે. વ્યાપ્ત વિધેયોની સંખ્યા પણ n ફેક્ટોરિયલ થશે ને એક અને વ્યાપ્ત બંને પ્રકારના વિધેયોની સંખ્યા પણ n ફેક્ટોરિયલ જેટલી થશે. દાખલા તરીકે ગણ a માં 4 ઘટકો આપ્યા હોય તો અહીંયા 4 ફેક્ટોરિયલ એટલે 24 ઘટકો થાય. ઓકે, 24 સંખ્યા થાય. એટલે વિધેયો એક વિધેયો વ્યાપ્ત વિધેયો કે એક અને વ્યાપ્ત બંને હોય એવા વિધેયોની સંખ્યા 24 થશે મિત્રો. પછી સાતમો મુદ્દો છે કે ગણ a માં m ઘટકો હોય ગણ b માં n ઘટકો હોય તથા f ફ્રોમ a થી b એક વિધેય હોય તો m અને n વચ્ચે શું સંબંધ રહેવો જરૂરી છે? કોઈ પણ વિધેય એક થવા માટે a અને b માં ઘટકોની સંખ્યા છે એનું માપ હોવું જરૂરી છે કે એક તો જ થાય કે જો m કરતા n ના ઘટકો છે એ વધારે અથવા એના જેટલા હોય. હવે એક થવા માટે એક સાથે એને જોડાવવું પડે. હવે m માં હોય એના જેટલા તો આ સામે ઘટકો હોય તો જ એક સાથે એક ભિન્ન જોડાઈ શકે ને. આના m કરતા આ n નું મૂલ્ય ઓછું હોય તો ત્યાં એક સાથે એક ભિન્ન ઘટકો જોડાઈ શકે નહીં. એટલે એક વિધેયો થવા માટે m કરતા n ના ઘટકોની સંખ્યા વધારે અથવા તો એના જેટલી હોવી જરૂરી છે. એવી જ રીતે f ફ્રોમ a ટુ b વ્યાપ્ત વિધેય હોય તો એના કરતાં ઊંધું થવું જોઈએ. વ્યાપ્ત વિધેય થવા માટે શું થવું જોઈએ? તો કે આ બેના ઘટકોની સંખ્યા સરખી થવી જોઈએ તો જ આના ઘટકો આની સાથે જોડાય, અથવા તો એનાથી ઓછા હોય તો ચાલે. ઓકે,
એનનું મૂલ્ય છે એ એમ કરતાં ઓછું અથવા એના જેટલું હોવું જોઈએ. એના કરતાં વધારે હોય તો એનો કોઈ ઘટક પ્રતિબિંબ મેળવા વગરનો રહી જાય. જો પ્રતિબિંબ મેળવા વગર રહી જાય તો એ વ્યાપ્ત ન થાય. એટલા માટે એન કરતાં એમના ઘટકોની સંખ્યા વધારે હોવી જોઈએ અથવા તો બેની સરખી હોવી જોઈએ. ઓકે, એટલે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો. હવે એને બેને રિલેટેડ અહીંયા આ જે વાત કરી છે એ એ થી એ પ્રકારના વિધેયની અને નિશ્ચિત ઘટકો માટે. હવે આ 8 નંબર ને 9 નંબરના મુદ્દામાં વાત કરીએ છીએ એ થી બી પ્રકારના અને બેયમાં ભિન્ન ઘટકો આપેલા હોય ગણ એ અને ગણ બી માં, ત્યારે એવા એક એક અને વ્યાપ્ત વિધેયો આપણને કેટલા મળી શકે. તો નંબર ઓફ એમાં એમ ઘટકો હોય અને બીમાં એન ઘટકો હોય તો એ થી બી પ્રકારના એક એક વિધેયોની કુલ સંખ્યા NPM. ઓકે, NPM એટલે કે આ ક્રમચય છે. n માંથી p ઘટકો n માંથી m ઘટકોની ગોઠવણી કરીએ એટલી રીતે આપણે એના a થી b પ્રકારના વિધેયો એક એક વિધેયોને મળી શકે. જ્યાં m છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n હોવું જરૂરી છે એક એક વિધેયની કન્ડિશન ઉપર કીએ છે એ પ્રમાણે. જો m ઇઝ ગ્રેટર ધેન n હોય તો એક એક વિધેય મળવાનો સવાલ જ નથી આવતો, તો 0 મળશે. એટલે એ સ્થિતિમાં 0. એટલે દાખલા તરીકે કોઈક તમને એમ કહે કે ભાઈ m માં 5 ઘટક છે અને n માં 3 ઘટક છે, તો f ફ્રોમ a થી b પ્રકારના એક એક વિધેયોની સંખ્યા કેટલી? જો m માં ઘટકોની સંખ્યા n કરતાં વધારે હોય, મતલબ કે આનું જો પાલન થાય તો આવા એક એક વિધેય મળી શકે નહીં, તો 0 થઈ જશે મિત્રો. પછી એવી જ રીતે 9મો મુદ્દો છે એ વ્યાપ્તતાને આધારે કે a માં m ઘટક અને b માં n ઘટક હોય તો a થી b પ્રકારના વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા. ઓકે, એમાં થોડું સૂત્ર છે એ અલગ છે સાવ. એ સૂત્ર યાદ રાખશો તો જ વ્યાપ્ત વિધેયો તમે સીધા લખી શકશો, નહીં તો આ સૂત્ર વગર વ્યાપ્ત વિધેયોની સંખ્યા સીધી ખબર પડી શકશે નહીં મિત્રો. એટલે યાદ રાખવું જ પડશે આપણે. કુલ સંખ્યા વ્યાપ્ત વિધેયોની જોતી હોય ત્યારે સિગ્મા r બરાબર 1 to n - 1 ની n ઘાત ઇન્ટુ NCR સંચય બતાવે છે NCR ઇન્ટુ r રેસ ટુ m, જ્યાં m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n. એની વ્યાપ્ત વિધેય હોવા માટેની શરતનું તો પાલન થવું જ જોઈએ કે m છે એના ઘટકો n કરતાં વધારે હોવા જોઈએ, તો જ આ વસ્તુ પોસિબલ છે. અને જો m લેસ ધેન n હોય તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા 0 થઈ જશે. એટલે દાખલા તરીકે તમને અહીંયા આપ્યા હોય કે અહીંયા 3 છે ને અહીંયા 5 ઘટક આપ્યા, એમ કહે કે આના વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા કેટલી થાય, તો સીધું 0 આપી દેવાનું. આના કરતાં આમાં ઘટકો વધારે હોય, પ્રદેશના ઘટકો, તો જ એને વ્યાપ્ત વિધેયોની સંખ્યા આ સૂત્રની મદદથી મેળવવાની રહે. એક તમને આના માટે હું એક દાખલો હમણાં આપી દઉં છું ઉદાહરણ તરીકે, એટલે તમને ખ્યાલ આવે. એ પહેલાં આ બધા મુદ્દા 9 તમે નોંધી લ્યો, પછી આપણે આગળ વાત કરીએ. તો આ 9 મુદ્દા નોંધી લ્યો પહેલાં. ચાલો મિત્રો, હવે આ જે છેલ્લું વ્યાપ્તતાવાળું પદ છે એને સમજી લઈએ. હવે અહીંયા છે સૂત્રમાં લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે મારાથી. -1 ની n - r ઘાત કરવાની છે. -1 ની n - r. ઓકે, અહીંયા r લખાઈ ગયા હતા ખાલી. -1 ની n - r ઘાત ઇન્ટુ NCR ઇન્ટુ r રેસ ટુ m. ઓકે, તો આને રિલેટેડ એક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેવી રીતે મેળવવાની હોય છે. જો અહીં મેં એક રકમ લખી છે, એમાં 5 7 9 2 અને બીમાં -1 3 4 હોય તો f ફ્રોમ a થી b પ્રકારના વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થશે? તો એના માટે અહીંયા આપણને જે આપ્યા છે તો નંબર ઓફ a આપણે એને m કહી તો m માં ઘટકોની સંખ્યા 4 છે અને નંબર ઓફ b બરાબર n કહી તો એમાં ઘટકોની સંખ્યા 3 છે. એટલે m બરાબર 4 અને n બરાબર 3. તો હવે આ સૂત્ર આપણે લઈએ તો અહીં પાછું જોઈ લેવાનું કે આના કરતાં આમાં ઘટકો વધારે હોય તો જ વ્યાપ્ત વિધેયો મળે. આના કરતાં આમાં ઘટકો વધી જાય તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા 0 લખી નાખવાની સીધી. ઓકે, તો તેથી a થી b પરના વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા બરાબર સૂત્ર આપણું r બરાબર 1 થી n -1 ની n - r ઘાત ઇન્ટુ NCR ઇન્ટુ r રેસ ટુ m. ચાલો હવે આની અંદર કિંમતો મૂકી દઈએ તો r બરાબર 1, n છે આપણી પાસે 3, પછી -1 ની અહીંયા 3 - r ઘાત, n છે 3CR અને r ની m ઘાત, m બરાબર 4 ઘાત થશે. હવે આમાં r છે એક પછી એક કિંમત મૂકતા જાય 1 2 3 સુધી અને બધાનો સરવાળો કરતા જાય. r બરાબર 1 મૂકશું એટલે -1 ની અહીંયા 1 મૂકીએ એટલે 2 ઘાત થઈ જશે. આ 3C1
અને 1/4 વત્તા હવે -1ની હવે અહીંયા 2 મૂકશું એટલે 3માંથી 2 જશે એટલે 1 ઇન્ટુ 3c2 ઇન્ટુ 2/4 વત્તા -1ની 3 -3 એટલે 0 ઇન્ટુ 3c3 ઇન્ટુ 3/4 તો આ થશે -1નો વર્ગ એટલે 1 પછી 3c1 એટલે 3 અને 1/4 એટલે 1 પ્લસ આ -1 3c2 એટલે 3 થશે ઇન્ટુ 2/4 એટલે 16 વત્તા -1/0 એટલે 1 3c3 એટલે 1 અને 3/4 એટલે 81 તો આ આપણને 3 × 3 16 × 3 48 પણ કેવા -48 અને ઓલા વત્તા 81 તો આ રીતે વ્યાપ્ત વિધેયો માટે કેલ્ક્યુલેશન કરવાની રહેશે મિત્રો તમારે ઓકે તો આ સૂત્રોની મદદથી તમે ઘણા સંખ્યા પૂછી હોય એવા ઘણા દાખલાઓ છે એના MCQના જવાબ આપી શકો તો યાદ રાખવાના મિત્રો વાંચતું રહેવાનું અને એના જેવા 1-2 દાખલાઓ છે એને રિલેટેડ ઘટકો n અને એમની જુદી જુદી કિંમત લઈ અને એકાદ વાર ચેક કરી લેવાનું એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો તો અહીં સુધી રાખીએ ફરી પાછા આવતા પીરિયડમાં નવા ટોપિક સાથે મળશું મિત્રો આવજો ગુડ બાય